અખિલ ભારતીય આહિરાણી મહારાજ દ્વારા ગયા વર્ષે દ્વારકા ખાતે જે મહારાસ રચાયો હતો એને 1 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે, ત્યારે આ મહારાસને લઈને આ મહારાસનો વિચાર જેને આવ્યો હતો, આ મહારાસના કેન્દ્રમાં જે મુખ્ય બિંદુ તરીકે હતા એવા શ્રી લીરીબેન માડમ સાથે આવો આપણે વાત કરીએ. તો આ મહારાસને લઈને લીરીબેન માડમે જે કાંઈ સંપૂર્ણ વાત કરી છે તે આપણે સાંભળીએ. મારી આપને નમ્ર વિનંતી છે, આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. તો મહારાસ આપણા સમગ્ર આહિર સમાજની બહેનો માટે હતો. બહેનો માટે જ નહીં પણ આપણા સમગ્ર આહિર સમાજ માટે હતો એવું કહીએ તો ચાલે. પરંતુ તમે જે રીતે મધ્ય બિંદુ તરીકે હતા અને કેન્દ્ર સ્થાને હતા અને મહારાષ્ટ્રને જે સફળતા મળી અને આજે એ સફળતા મહારાષ્ટ્રને 1 વર્ષે પૂર્ણ થયું છે, ત્યારે મહારાષ્ટ્રને દેશ વિદેશમાં પણ સાથે સાથે સફળતા મળી હતી. એ બદલ તમને ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આપને પણ ધન્યવાદ. જય દ્વારકાધીશ. અખિલ ભારતીય આહિરાણી મહારાષ્ટ્રને 1 વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે, ત્યારે મહારાષ્ટ્રની એ ભવ્યાતીત ભવ્ય સફળતા વિશે તમે કેવી લાગણી અનુભવો છો? બસ હું તો એક જ લાગણીઓ મારી એ છે કે જ્યારે સાચા અને સાફ હૃદયે ભગવાનને આપણે અર્પણ થાય ને, ભગવાનની 12મા અધ્યાયમાં જ કહે છે કે તું મને પૂર્ણ રીતે અર્પિત થઈ જા તો હું તારો છું. અને મને એવું જ થયું હતું કે સમાજની સમસ્ત આયરાણીઓ જે 37,000 રજીસ્ટ્રેશન થયા હતા, પણ નોંધાણું તો 51,000 નો આંકડો. રજીસ્ટર સંખ્યા પાસ વિના જે બહેનો આવી હોય, જેનો ભાવ હતો ભગવાન પ્રત્યે અને જે પરંપરાગત પોશાકમાં આવી ગયા એ બહેનોને બધાને એટલે લગભગ 51,000 પહોંચ્યું. અને એ બધું કોઈ વ્યક્તિથી ના થઈ શકે. મને એવું લાગે કે એ ઈશ્વરના આશીર્વાદથી જ આ બહેનોને એક શક્તિ ભગવાને આપી હતી અને દરેક બેન દ્વારકા સુધી દોડીને ભગવાનને સાથે રમવા પહોંચી આવ્યા. એટલે ભાઈ આ વસ્તુ, આ સફળતા કરતા સિદ્ધિ કહેવાય. બરોબર. આ સફળતા તો એ સફળતાઓની તો અમુક માપદંડ હોય. બરોબર. પણ આ તો સિદ્ધ થઈ ગયું. સિદ્ધ થઈ ગયેલું. અને એ વસ્તુને હવે વિશ્વની અંદર જે એના એક જ આપણે એવું માનીએ છીએ કે આપણે કર્યું છે, પણ કરાવન હારની ઈચ્છા વિના ન થઈ શકે. એટલે એની ઈચ્છા અનુરૂપ થયું, એટલે એ આ સિદ્ધ થઈ ગયું છે. અને આ ઘટના જ કહેવાય, આ વારંવાર ના ઘટે, અવિસ્મરણીય ઘટના કહેવાય આમ તો. હાજી હાજી. હવે આપણા મહારાષ્ટ્રને જે વિશ્વ ફલક પર સફળતા, હવે તમે જેમ કહો છો કે સીધી પ્રાપ્ત થઈ છે, એ માટે તમે શું માનો છો, અથવા તો એ માટે ખરો જશ તમે કોને આપો છો? જ્યારે હું એમ કહું છું કે આના માટે જશ તો પૂર્ણ સમાજને આપવો રહ્યો. બરોબર. કારણ કે આ જશનો કોઈ એક વ્યક્તિઓથી ના થાય. જ્યારે આ સમૂહ સમાજ એકઠો થાય, સમૂહ ભાવનાઓ એકઠી થાય, સમૂહ પ્રાર્થનાઓ એકઠી થાય, આપણા પૂર્વ 5,000 વર્ષના જે પૂર્વજોના પુણ્ય એકઠા થાય, ત્યારે જ સમજો કે આ સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે આપણે. એની અંદર તમને આની એક વાત કરું તો તમામ જિલ્લાના બહેનો જે અમે પહેલા જ શરૂઆત કર્યું રાસની, પછી દરેક જિલ્લા 24 જિલ્લાથી લઈ 25 થી 26 જિલ્લા સુધી પ્રતિનિધિઓમાં એ તમામ જિલ્લાના બહેનોએ પાછા ગામ તાલુકા સુધી પહોંચ્યા, તાલુકાની બહેનો ગામ સુધી પહોંચી. એટલે આખી એક ચેનલ ક્રિએટ થઈ. એટલે તમામ બહેનોએ લિંક થ્રુ બધા રજીસ્ટ્રેશન કરાવ્યા, સંકલન કર્યું, PDF કરી, બહેનોને ફોન કરીને એને જોડ્યા. એવી જ રીતે કલાકારો તમામ આહિર કુળના એની એક લિંક બની, એને ગીત ગાયા, ગીતો મોકલા ને સતત બહેનોમાં એક શક્તિ ગીતોથી ભરી. એવી જ રીતે યુવાનો એ સતત સેવાની અંદર જોડાણા. એવી જ રીતે સોશિયલ મીડિયાના આપણા કુળના તમામ જે સોશિયલ મીડિયા કે YouTube ચલાવે, એ લોકોએ પોતાની રીતે પ્રયત્ન, કારણ કે કાર્ય કોઈ વ્યક્તિનું નહોતું, કાર્ય ઠાકરનું હતું. બરોબર. એટલે એના બધાનામાં એક ભાવ જ આવ્યો. અને સૌથી મોટી વાત કે 24 જિલ્લાના આગેવાનો જેને સમાજની આહિર કુળના શિક્ષણને લઈ, રાજનીતિને લઈ, સામાજિકમાં
ખૂબ પોતાના યોગદાન આપનારા તમામ આહિર કુળના આગેવાનોનો એક રાગ થયો. બરોબર. અને એ રાગ થયો અને એવો જ રાગ ઘરે રહેલા જે સાસુ કહે કે હા. પોતાની વહુને, દીકરાની વહુને છૂટી આપી ઠાકરના, અને એ જ ના એના બધાના પતિદેવીઓએ કીધું બાળકોને અમે સાચવવાની જિમ્મેદારી લીધી. તો હવે સમજો કે આ દ્રશ્ય તમે જોવો ને તો હા. હું આને એવું માનું છું કે ગોવર્ધન તતલી આંગળીએ ઠાકરે ઉપાડ્યો તો અને લાકડીઓના ટેકા, આ તો બરોબર. તમામ સ્તંભથી આ લાકડીઓના ટેકા દઈ અને ભગવાને એક નવું જ કે ભાઈ આ સંગઠનનો મેસેજ આપ્યો આ થ્રુ. અને સમાજ છે, જ્યારે કોઈ પણ સમાજ હોય હા, એ બરોબર. બે વસ્તુ વિનાનો અધૂરો છે. જેની પાસે શિક્ષણ હોય અને ધર્મ ના હોય હા. તો પણ એ સમાજની પ્રગતિ ના થઈ શકે, અને જે સમાજ પાસે ધર્મ હોય ને શિક્ષણ ના હોય તો પણ પ્રગતિ નહીં. એટલે બેયનું સમન્વય જ્યારે સમાજમાં થાય આ ઉદ્દેશ્યથી, અને તમામ બહેનોનું માસ વુમન એમ્પાવરમેન્ટ આ રાષ્ટ્રીય થયું. હા, અને એટલે હું ને વિશ્વએ જ્યારે વિશ્વ ઉપર તરતો ક્યારે થાય કાર્ય કે હા. તમે નિસ્વાર્થ ભાવ હોય. હા. આ જ કાર્યની અંદર કોઈનો સ્વાર્થ હોત તો આટલું સિદ્ધ ન ના થતા. થાય. હા, ચોક્કસ પ્રસિદ્ધિ મળત, નામનાઓ મળત, પણ સિદ્ધ ના થાત. હા, પણ એ- જ્યારે નિસ્વાર્થ ભાવે આ એક હા. આખું આહિર કુળ એક બની ગયું, કેના માટે? તો હા. બસ કૃષ્ણ માટે, હા. ઠાકર માટે, ત્યારે આ કાર્ય બન્યું. હા, આપણો કૃષ્ણ ભગવાન હતો એટલે કોઈ આપણો સ્તંભ મજબૂત જ હતો, આમ તો કોઈ સવાલ જ નતો. હા. તો એ પણ બસ જગતને એક જ આપણે એ વસ્તુને એ સ્વીકારી રહી કાનાભાઈ હા. કે ભગવાન આપણો હતો. એના કરતા મોટી વાત એ છે કે આપણે ભગવાનના વંશજો હા, છીએ, વંશજો છીએ, પણ હા. ભગવાન તો જગત ગુરુ છે. જગતનો છે, આ જગત ગુરુ છે. એ કારણ કે એ તો તરતો જો માં હા. યશોદાએ એને તરતો મૂક્યો હોય, હા. વ્રજવાસીઓ એને કે સેવામાં મૂકી દીધો હોય, તો આપણે એને બાંધી ના શકીએ. હા. કારણ કે એને બાંધીને નાના કરવા જ નથી. હા. એટલે કે જગતની અંદર આપણો પ્રયત્ન, યાદવ કુળનો, કૃષ્ણવંશી નો પ્રયત્ન હંમેશા એવો રહેવો જોઈએ કે ભગવાન જેવા, જે ભગવાને ગીતામાં જ્ઞાન આપેલું છે એને રસ્તે આપણે યાદવ કુળ ચાલે, અને સર્વ જગતની સાથે સર્વ 18 વરણ હારે આપણે હાલીને ભગવાનની બધા પૂજા કરે. કારણ કે બધાનો ભગવાન છે, હા, એ તો સમગ્ર જગતનો નાથ વિશ્વનો છે. રસ્તો હા, બતાવનાર એટલે છે. આપણે ત્યાં એક સૂત્ર આપ્યું છે, અમે છીએ માધવ મૂળના, હા. અમે છીએ કૃષ્ણ કુળના, પણ ભગવાન શ્રી કૃષ્ણના અમે છીએ, પણ ભગવાન સૌના છે. હા, બરોબર. આખા વિશ્વના ભગવાન તો છે. હા, જગત ગુરુ છે. જગત એટલે ગુરુ જ ને છે. જય જિંદગીમાં માયાભાઈ કહે છે હા. કે મંદિરે એક જ જગત, મંદિર એક જ છે જગતનું, હા. દ્વારકાધીશનું. મહારાષ્ટ્રના એ અદ્ભુત દ્રશ્યો, મહારાષ્ટ્રના એ 2-3 દિવસના દ્વારકાના દ્રશ્યો આપણી અને તમારી નજર સમક્ષ તરવરે છે, ત્યારે તમારો મનોભાવ શું વ્યક્ત કરે છે? બસ મને તો જ્યારે એ દ્રશ્યને જોઈ ત્યારે મને એવું જ હતું કે કૃષ્ણની નગરીમાં કૃષ્ણ સાથે યદુકુળ આખું એક સ્વર્ણિમ દુનિયા મને દેખાતી હતી. એક સુંદર વિચારોથી જે મન તન ધનથી પવિત્ર યાદવ કુળ, જે ભગવાન સાથે ત્યારે રહેલું યાદવ કુળના મને દર્શન થતા હતા. બીજું કે તમામે તમામ અધિકારીઓ હોય કે નાના પદથી મોટા તમામ સમાજના એક જ પંગતે સાથે બેસીને જ્યારે જમતા હતા ત્યારે મને એ ભાઈચારો, એ એકતા, એ સંગઠનના દર્શન થતા હતા. જ્યારે તમામ આહિરાણીઓને માથે મર્યાદાના ઓઢણા હતા, ત્યારે એ કુળની મર્યાદા, કુળની રીતુ, એના દ્રશ્ય ને નદીઓની જેમ દોડતી દોડતી માધવને મળવા જ્યારે મેદાને આવતી હતી, ત્યારે એવું થતું હતું કે જાણે અદ્ભુત પ્રવાહ કૃષ્ણ તરફ જઈ રહ્યો છે. કે એ આપણે કહીએ ને કે એની મોરલી જ્યારે વાગે અને દુનિયાની ગાયો, ગોપીઓ વાછડા, ગોપીઓ બાળકો બધું છોડીને આવે, એ દ્રશ્ય મને ત્યારે, કારણ કે પોતાના બાળકો બાલુડાએ મૂક્યા હતા અને વાછડાઓને મૂક્યા હતા. બધા એટલે આ કૃષ્ણમય બની દ્રશ્ય ગયા. કૃષ્ણમય બની ગયા હતા કે જાણે એક યાદ તાજી થઈ હતી કે બસ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ સાથે આપણે કોઈને કોઈ જન્મમાં તો સાથે હશું જ, અને એ ભાવ ઉભો થયો હતો અને રૂબરૂબ એની હાજરીઓ લાગતી હતી. એ ડિસિપ્લિન, એ શિસ્ત, એ મર્યાદાઓ, એ સંસ્કારો અને એ પરંપરા આખે આખી એવું જ લાગતું હતું કે જાણે ગોકુળિયું છે.
એને આ ટૂંકમાં- ગોકુળિયામાં આપણે છે, જાણે એના જન્મથી આપણે ભેગા વર્ષોથી આવતા હોય એવો અનુભવ થયો તો મને. ટૂંકમાં આપણી પરંપરા, આપણી જે સંસ્કૃતિ છે એમાં જરા પણ દાગ પહોંચાડ્યા વિના જે આપણું પરંપરાગત હતું એવું દ્રશ્ય એકદમ ખડું થયું હતું. હા, ભારતીય સંસ્કૃતિની પરંપરા છે. માં ભારતી એટલે જ કહેવાય છે. હા, સારા જગતની અંદર આપણે આમ પણ જોઈએ ને હા, તો ભારતને માતા કહેવાય છે, બાકી એકે દેશને હા, માતા માતા નથી નથી કહેવાતી. તો આપણે તો જે કે શું કામ તો અહીંયા કૃષ્ણ થી લઈ સંતો થી લઈ સુરાઓની ભૂમિ છે. હા, અને ત્યાં ભગવાન જેવું એક મહાન એક માનવ રૂપમાં આવીને એને મેસેજ દીધો કે કેવું જીવન માનવોને જીવવું જોઈએ. અને એ વસ્તુઓથી જ જાણે દ્વારકા ભૂમિ છે ને ત્યાં પવિત્રતા હતી અને ત્યાં આભાઓ દેખાતી હતી કે સમસ્ત પવન જાણે કૃષ્ણ 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 બોલતો હોય એવું ફિલિંગ થતું હતું. બહેનોને જો, ભાઈઓને જો, આખા પરિવારને, યાદવ કુળના આપણા આગેવાનોને જો, કલાકારોને જો, ડોક્ટર્સની અહીંયા ટીમ હતી એ લોકોને જો, કે પોલીસ અધિકારીઓ આપણા હતા એ લોકોને જો, તમામની અંદર એક જ રાગ, કલાકારો હોય, કવિઓ હોય, લેખકો હોય, રાઇટરો હોય, માતા પિતા વડીલો જે કોઈ એક જ કૃષ્ણ સિવા મીડિયા હોય, કોઈને બીજું કઈ દેખાતું જ નહોતું. અને એ અદ્ભુત દ્રશ્ય આપણે કહે ને કે ભગવાન નું વિરાટ સ્વરૂપ દેખાડ્યું હતું આહિરકુંડને. મને એવું લાગતું હતું કે ભગવાને એટલે કોઈ આગળ કોઈ સંકલ્પ જ નહોતો ચાલતો, માત્ર કૃષ્ણ સિવાય કોઈ સંકલ્પ નહીં. એટલે મને ત્યારે એ વિરાટ રૂપના દર્શન થયા હતા ને એ માયાભાઈના શબ્દ મને બહુ યાદ છે. રાત્રે જ એને કીધું કે આનાથી કોઈ આવડી નાત ભેગી થાય અને આ વિરાટ રૂપના દર્શનો જે થાય આ મને આમાં જ વિરાટ સ્વરૂપ દેખાય. એટલે મને પણ એવો જ અનુભવ થાય કે સાચી વાત છે, આનાથી બીજું કયું વિરાટ સ્વરૂપ હોઈ શકે એમ. આખા વાતાવરણમાં કૃષ્ણનો વાસ વિના આવું શક્ય જ ન બને એવું પણ આપણે શક્ય જ કહી નથી. શકીએ. હા, કોણ કણમાં કૃષ્ણ હતા ત્યાં. એક એકના મનમાં, એક એકના વિચારમાં ભાવ એક જ લઈને આવ્યું તો આખું યદુકુળ કૃષ્ણ વંશી આહિર સમાજ એક ભાવ લઈને આવ્યો તો, કોઈ વ્યક્તિને મળવા નહોતો આવ્યો. બહેનો હોય કે ભાઈઓ હોય બધા એક જ કૃષ્ણને મળવા આવ્યા હતા અને એટલે ત્યાં રૂબરૂ એની હાજરીઓ લાગી. બધાની નજરમાં કૃષ્ણ જ હતો ટૂંકમાં આપણે એવું કહીએ તો નજરની સાથે હૃદયમાં. હવે મહારાષ્ટ્રનો વિચાર તમારા મનમાં કઈ રીતે આવ્યો હતો અને આ વિચાર આવવાનું કોઈ યોગ્ય કારણ હતું કે? વિચાર તો સતત એવું હાલતું હોય કે જે કુળની અંદર કોઈ પણ નો આપણે જન્મ લેતા હોય તો એ કુળનું ઋણ આપણે ચૂકવવાનો સમય આવે ત્યારે શાસ્ત્રો અનુસાર કે ચેરિટી બિગેન્સ એટ હોમ, સમાજથી જ આપણી સેવાઓની શરૂઆત થતી હોય. તો જ્યારે ભગવાને બધી રીતે આપણે આપી દીધું હોય, ફૂલફિલ હોય, બધી રીતે આપણે આર્થિક રીતે હોય, સામાજિક રીતે હોય, શૈક્ષણિક રીતે આપણે ખૂબ બધું સંતોષ થયો હોય ત્યારે એક વિચાર આવે કે હવે સમાજ માટે આપણું ફરજ બને, કારણ કે દરેકની ફરજ બને છે. જે સમાજમાં કોઈ પણ સમાજની દરેકને જે સમાજમાં જેને જન્મ લીધો હોય એ સમાજનું ઋણ અદા કરવાની અદા થઈ તો ના શકે પણ જેટલું થાય એટલું, ફૂલની તો ફૂલની પાકડી દરેક સમાજની. એમ મને પણ એક વિચાર જાગ્યો હતો કે કેવી રીતે ભેગું થાય અને ત્યારે મને સતત એ વિચાર જાગતો હતો કે સ્ત્રીઓથી, કારણ કે ભગવાને મેં વાંચ્યું છે કે ભાઈ સ્વર્ગના દ્વાર છે એ નારીઓથી ખુલે અને સ્ત્રીની જે શક્તિ છે એ અમાપ છે. અને શાસ્ત્રની અંદર છે કે જ્યાં નારીની પૂજા થતી હોય, જ્યાં નારીઓનું સન્માન થતું હોય ત્યાં દેવો હંમેશા પ્રસન્ન હોય. બરોબર. તો આહિરકુળની અંદર તો હંમેશા નારીઓની મર્યાદાઓ જાળવી જ છે. અને કોઈ પણ આગેવાન મોટા હોય કે અધિકારીઓ હોય કે કર્મચારીઓ હોય કે નાના, હંમેશા આપણી પરંપરા રહી છે કે સ્ત્રીઓને હંમેશા બેનથી જ માનવાચક શબ્દથી આપણે સંબોધન કરવાની. તો મને એવો વિચાર આવ્યો કે નારીઓથી કંઈક સમાજની અંદર થઈ શકે, કારણ કે નારીઓ જ સમાજની અંદરના વિચારોને પરિવર્તન લાવી શકે. એનું કારણ તમને ખાસ કહું તો એની 1 થી 14 વર્ષનું બાળક જે હોય ને મા પાસે ઉછરે અને એનામાં માતા સંસ્કાર રહેતી હોય, તો જો એ માતાને કૃષ્ણ તરફથી ભાવ જાગી જાય તો એના બાળકોમાં અવશ્ય જાગે ને જો માતાને બાળકોમાં જાગે તો પરિવાર તો એની સમજો કે અવશ્ય એને ગ્રહણ કરે. એટલે મને એવો વિચાર આવ્યો કે કેવી રીતે ભેગું થવાય. પછી વિચાર આવ્યો કે કોઈ માધ્યમ નથી, ભગવાન શ્રી કૃષ્ણ અને રાસ જ માધ્યમ છે.
કારણ કે બીજું તો બધી કોઈને કોઈ રીતે ભેગા થવામાં સ્કિલ જોઈએ. હા, એક મુખ્ય પણ ભગવાનના નામમાં કોઈ સ્કિલની જરૂર કોઈ નથી. નથી, ત્યાં તો સમર્પણ ભાવ, શુદ્ધ હૃદય જોઈએ. પછી આ વિચારોથી બહેનોને, દરેક જિલ્લાના બહેનોને સંપર્ક કર્યો. દરેક જિલ્લાના બહેનો, દ્વારકાના બહેનો હોય, જામનગરના હોય, જુનાગઢના બહેનો, ભાવનગર હોય, સુરત હોય, અમરેલી, ધારી, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર થી લઈ કચ્છ થી લઈ તમામે તમામ 23 જિલ્લા, આણંદ છે, બોટાદ છે, તમામ કોઈ જિલ્લો રહી જતો હોય તો માફ કરવું, મોરબી થઈ તમામે જિલ્લાઓના બહેનો ત્યાં પ્રતિનિધિ આહીરો જ્યાં વસે છે એ તમામ જિલ્લા આવી ગયા. બરોબર. ને એ લોકો અહીંયા પ્રતિનિધિ નિમામે પૂરા તમામ જિલ્લામાં અમે 24 જિલ્લાના બહેનો હતા તો પેલા મુખ્ય 24 પ્રતિનિધિ નિમામે અને 24 પ્રતિનિધિઓએ પછી એની અંદર એક ટીમ તૈયાર કરી, કોઈ 10 ની, કોઈ 15 ની, એવી રીતે કાર્ય શરૂ થયું. બનીને જ કામ થાય છે. કોઈ વ્યક્તિથી થાય જ નહીં. હું મારાથી હું એવું એક દોરવણી છે કે એ વસ્તુ કે કરી શકે. વિચારો ને વિચારો તો હજારો આવે પણ એ વિચારને સફળ કરવા માટેની જે એક સંચાલનની ધરા સંભાળવી, એક દોરવણી કરવી, ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદથી બની શકો. કૃષ્ણની કૃપા હોય તો જ એવું થાય. એની કૃપા વિના પાંદડું હલે નહીં. ને આપણે કારણ કે માયાભાઈ વારંવાર હું તમને કહું છું કે એને ઘણી વાર અમને ટોક્યા હતા. એને એવું કીધું હતું કે રાસ તો બધા થયા છે પણ જ્યાં અહંકાર આવ્યો ત્યાં રાસ અધૂરા રહ્યા. ને ભાવનગરની જગ્યાએ જયારે બહેનો, ત્યાંના ભાવનગરના બહેનોના પ્રતિનિધિત્વમાં અમે અમારું ડેમોન્સ્ટ્રેશન હતું ત્યારે માયાભાઈ એ કીધું હતું, જો બેનો તમને જેને અહંકાર આવ્યો ને ત્યાંથી કૃષ્ણ છૂટશે. એટલે એટલું યાદ રાખજો કે કાર્ય તમારું નથી, કાર્ય ભગવાનનું છે. એટલે અહંકાર રહિત થશો તો આ રાસને પૂર્ણ કરી શકશો. અને અમે બધા બહેનો, તમામ જિલ્લાના બહેનોએ એટલી હદે મહેનત કરી છે. મારી એકની મહેનતથી કઈ ના થઈ શકે. તમામ જિલ્લાના બહેનોએ એટલી મહેનત કરી, એટલો ભાવ, એક વર્ષ સુધી સતત મોબાઈલ છે ને એને યજ્ઞ બનાવી દીધો હતો. કૃષ્ણ સિવાય કોઈ આહીરાણીના મોઢે બીજું નામ નહોતું. પછી જિલ્લો ગમે હોય, પ્રતિનિધિ ગમે હોય, એનો એક જ, એને કોઈ બહેનોના મનમાં એવો ભાવ નહોતો કે હું ઓવરટેકની ભાવના નહોતી કે હું આગળ જાઉં ને મારા નામો થાય. એટલે તમામ બહેનો વંદનીય છે આહિર કુળની, કે તમામ જિલ્લાની બહેનોએ પૂજનીય એટલે મારા માટે છે કે બહેનોએ ખૂબ મહેનત કરી બીજી બહેનોને જોડવાની. એ બીજી કે જયારે એક કેન્દ્ર બિંદુ શરૂ થાય ત્યાંથી જિલ્લાઓ ગયા, જિલ્લાથી ગામ, એમ જોડવાની એક ચેનલ બહેનોએ બનાવી. અને આખું વર્ષ પોતાના કામ કરતા કરતા દરેક પ્રતિનિધિ બહેનોએ કૃષ્ણના કામ કર્યા. એનાથી રૂડું શું હોય? બધું પોતાના ખુદના ઘરના કામ ભૂલી અને ભગવાન માટે કામ કર્યા. આનાથી શું હોય? ટૂંકમાં મોટા મહાનગર થી લઈને નાના ગામડા સુધી આપણા મહારાષ્ટ્રની કૃષ્ણની કાર્ય ભગવાન. મહારાષ્ટ્રનો વિચાર આવ્યા પછી દ્વારકા ખાતે આ રીતે મહાકાય આયોજન કરવું વગેરે બાબતોની ચર્ચા તમે સૌ પ્રથમ કોની સાથે કરી હતી અને એ વખતે એ લોકોનો પ્રતિભાવ કેવો રહ્યો હતો? જયારે સૌથી પેલા હું તો આમ જોઉં તો જામનગર મારું મૂળ છે તો મેં પેલા જામનગરના અમારા ખૂબ સારા બધા આગેવાનો છે, મૂળભાઈ કંડોરિયા થી લઈ, ભીખુભાઈ વારોતરિયા થી લઈ અને રામદેવભાઈ, મારા હસબન્ડ ધવનભાઈ મેડમ, અને એ લોકોની યારે અમારા આહિર સમાજના અમારા પ્રમુખ છે દેવસિંહ બાપા, રામસિંહભાઈ, પછી નંદાણીયા ભાઈ છે, મહેશભાઈ નંદાણીયા, યુવામાં પ્રમુખ, કર્મચારી મંડળના પ્રમુખો, બધાને સાથે એક વાત મૂકી પેલા સૌથી પ્રથમ કે આવો વિચાર છે. એની વાત હજી અમે હજી વાત મૂકી એના પેલા તમને સૌથી પેલું આગેવાનોને મૂળભાઈ થી વાત થઈને એને ખાલી મને કીધું કે બેન હમણાં ભાલકા તીર્થ મીટિંગ છે તો બધાની સમક્ષ તમે વાત મૂકો. ભાલકા મનની અંદર તમામ 300 આગેવાનો હતા આપણા ભાલકા તીર્થમાં. ભગાભાઈ બારાડે ત્યારે વાત કરી ત્યારે તો અમે ત્યાં મીટિંગમાં જાહેરમાં વાત મૂકી અને
સમાજના આગેવાનોએ ખૂબ સારી રીતે વધાવી લીધી અને ભગાભાઈના શબ્દોમાં કહીએ તો કે નારી સમાજનું ઘરેણું છે, એને એના માટે સમાજ તૈયાર છે. આવી જ રીતે પૂનમબેનના હારે વાત કરી ત્યારે પૂનમબેને પણ એમ જ કીધું હતું કે નારી શક્તિ મહાન છે અને આપની સાથે છે. એવી જ રીતે જિલ્લામાં રઘુભાઈ હુંબલથી લઈ અને કચ્છ જિલ્લામાં બાબુભાઈ, પછી રાજકોટ જિલ્લાના ઘનશ્યામભાઈ હેરબા, પછી અમરીશભાઈ ડેર, માયાભાઈ ને આવી રીતે આપણે હીરા બાપા અને મોથવારભાઈ ચાવડા આગેવાનો, હું કદાચ ભૂલી જતી હોઉં નામ તો એવું નથી કે આગેવાન અમારી સાથે જોડાયેલા નહોતા. મોરબી એટલે 24 જિલ્લાના આગેવાનો એની એક મત થયો કે હા ત્યારે આ સિદ્ધિ પ્રાપ્ત થઈ. એવી રીતે સંકલન થયું. પછી મુળુભાઈ, રામદેવભાઈ, પછી હંસરાજભાઈ, મારા હસબન્ડ પ્રવીણભાઈ મેડમ અને ભગાભાઈ, એ લોકોએ 3 મહિના સખત આ જહેમત ઉઠાવી અને એ લોકો સતત પોતાની હાજરી રહી. એમાં મેરામણભાઈ અહીંયા અમારા જામનગરના જ છે વાટુ, એ પણ સતત યુવા તરીકે સાથે રહીને ત્યાં જે દ્વારકાની જમીન હતી એને સફાઈ કામમાં અને સહયોગમાં, અને પછી અહીંના નંદાણીયાભાઈ છે મહેશભાઈ, એ પણ યુવા છે અને પૂનમબેન સતત એ પણ કહેતા રહેતા હતા જ્યાં યુવાનોને મોકલતા રહેતા હતા ત્યાં કે તમે દ્વારકા જાઓ, જે કોઈ જરૂર હોય સમાજનો કાર્યક્રમ છે. મુળુભાઈ બેરા એને કીધું કે બસ આપણું આ ભારતમાં આપણા સમાજનું ઈ વિઝિટ કરતા હતા. અમરીશભાઈ જયારે જાય એક બધા લગભગ આગેવાનો, એમાં કોઈને એવું કહેવાય નહીં કે એને બધા નાનાથી લઈને મોટા સુધી બધા આપણા સહયોગી તમામ સુરતના તમામ આગેવાનો, આપણે બાકી નતું રહી ગયું કે કોઈ બાકી નહીં ને મારાથી નામ લેવાના બાકી રહી જાય એટલું, કારણ કે સ્પીડ થી કરું છું. પણ મને એ દ્રશ્ય સામે છે, મારી સામે મને ભીખુભાઈ વારોતરિયાથી લઈને દરેકે સહયોગ આપ્યો. ડોક્ટર સાહેબ રણમલ સાહેબ છે ત્યાં આપણા દ્વારકા જિલ્લાના તમામ લોકોએ જયારે સહયોગ, રાજકોટ થી લાભુભાઈ ને બધા સહયોગથી તમામ આગેવાનો, એક આગેવાન બાકી નતો. આ સહયોગ મળ્યા. હવે તમારા મનમાં મહારાષ્ટ્રના જે દ્રશ્યો હશે અને વાસ્તવિકતામાં દ્વારકા ખાતે જે દ્રશ્યો સર્જાયા, એ દ્રશ્યો રસાયા, એનું મૂલ્યાંકન કરવું હોય તો તમે કઈ રીતે કરો? મને તો મારા જે માને અંદર જે દ્રશ્યો એક હતા કે સોનાની નગરી તો હતી પણ કુળ પણ સોનાનું બન્યું, કારણ કે સોનાના આભૂષણો પહેર્યા હતા, સોનાના વિચારો હતા, પવિત્રતા હતી, કારણ કે સફેદ વસ્ત્ર આહિરનો એક યુવાઓથી લઈ અને અમારા આગેવાન સુધીના આંખોની અંદર માત્ર કૃષ્ણ સિવા કાંઈ નહોતું. લાલ ઓઢણાઓ એટલા એ એક સકોન દેખાતા હતા કે કૃષ્ણ હવે એનું આગમન જાણે પાછું ફરી થવાનું હોય. એટલે આખી ધરતીની અંદરનું જે દ્રશ્ય મેં જોયું હતું કે સોનું પહેર્યું હતું અને સોનાના વિચારો હતા, એ દ્રશ્ય બસ કુળે સાબિત કર્યું ત્યાં. મહારાષ્ટ્રને આ રીતે જોરદાર અને ધારદાર સફળતા મળશે એવું તમે કેટલા ટકા માનતા હતા? ત્યારે મેં કીધું તું ને આજે કહું છું કે સફળતા માટે કોઈ કાર્ય થતા જ નથી. જે કાર્ય સફળતાને પેલા લઈને આપણે કરીએ છીએ કાર્ય ક્યારે સફળ થતું નથી, કારણ કે ત્યાં સ્વાર્થ આવે છે. અમે તો ખાલી સમર્પિત ભાવ હતો તમામ બહેનોનો, તમામ જિલ્લાની બહેનો, તમામ આહિરાણીઓ, એક જ રાગ હતો બસ કૃષ્ણ. ને અમારું સમર્પણ હતું ને એને તમે કદાચ દુનિયા સફળતા જોતી હશે, પણ આજે તમામ આહિરાણીઓને પૂછો ને 51,000 આહિરાણીઓને, તો 51,000 આહિરાણીઓ તો સમર્પિત જ હતી. તમે વિચાર કરો કે આ એક કે ને કે અવડું મોટું કાર્ય કરી ભગવાન. ઇતિહાસ એવું કે ઇતિહાસની અંદર આ આપણે બ્રજવાણીની વાત કરીએ તો ગોપીઓ સમાઈ ગઈ, કૃષ્ણને માટે અર્પણ થઈ ગઈ. એમાં 51,000 આહિરાણીઓ રાસ કરીને પાછી પોતાના ઘરમાં સમાઈ ગઈ. ટૂંકમાં કોઈ સફળતા માટે નહોતું, પણ એક કૃષ્ણનો જે સમર્પિત ભાવ હતો એ ભાવમાં બધું સમાઈ ગયું એવું કહીએ તો આપણે કહી શકીએ. અદ્ભુત. હવે મહારાષ્ટ્રની શરૂઆત થી લઈને અંત સુધી તમારી મનસ્થિતિ કેવી હતી? મહારાષ્ટ્રથી શરૂઆત થી લઈને અંત સુધીમાં
તમે બધી બહેનોને પૂછી શકો, આગેવાનોને પૂછી શકો, યુવાઓ ભાઈઓ હતા એ પણ મારી યારે સતત જોડાયેલા હતા. આખી યુવાની ટીમ, વિચાર કરો તમે, હા. કલ્પના કોઈ કરે 24 જિલ્લા જે આયરકુડ રે ને આનો દરેક યુવા ની આખી ટીમ બની હતી, આગેવાનોની ટીમ બની હતી, ડોક્ટરોની ટીમ, PSI ની ટીમ, તમામ ટીમ, મીડિયા, ગ્રાફિક્સ, એ લોકો સતત મારી સાથે આખું વર્ષ કનેક્શનમાં હતો. તો આ સ્થિતિ મારા કરતા પણ મારું બેલેન્સ હતું ને એમાં તમને ખાસ કહું, માલદેવભાઈ આહિર આપણા, એ હંમેશા જયારે ફોન કરે તો હું એમ કહું ભાઈ જય દ્વારકાધીશ, એટલે મને હંમેશા એમ કે બેન ચારકાઈ થી આવાજ કોઈ દી નીચે નથી ગયો ને આજ મોટી વાત છે. એની ભાષામાં, સંગીતની ભાષામાં એ મને શક્તિ એવી રીતે ભરતા. ના, મેં અહીં ત્યારે જ માલદેવભાઈ નું ઇન્ટરવ્યુ લીધું હતું ત્યારે એ વાત બધી થઈ હતી. એટલે હવે આમ તો મહારાષ્ટ્રની પડે પડ વિશેષ જ હતી, પરંતુ મહારાષ્ટ્ર વસે તમારું અને ભગવાનભાઈ બારડ વસે જે મહાવિશેષ ભાવાત્મક દ્રશ્ય જોવા મળ્યું હતું. મતલબ કે તમારી આંખોમાં આંસુ વહી ગયા હતા અને ભગવાનભાઈ તમને જે રીતે આશ્વાસન આપે છે એ ક્ષણ, એ પળો વિશે થોડું કહો. એ છે ને અદ્ભુત. જ્યારે તમે કોઈ કાર્ય થાય, તમે એક વર્ષથી આ સતત એ કાર્યને લઈને ચાલતા હો, સતત બધી બહેનો જિલ્લાની 106 કમિટી સતત એક વિચારથી ચાલતી હોય, અને જ્યારે એ કાર્યને ભગવાનજીભાઈ છે એને બહુ 3 મહિના સખત એક ડિસિપ્લિનથી આ કાર્યમાં સાથ દીધો હોય. બરાબર, મારા હસબન્ડ છે 5 પાંડવો જ હું તો હંમેશા આ લોકોને કહેતી, કારણ કે ઉભા જ રહ્યા હતા મજબૂત રીતે. તો એ બધાએ સાથ દીધો હોય ને કેવું થયું કે જયારે મહારાષ્ટ્રનું આખું રાઉન્ડ પૂરું થઈ ગયું, દ્રશ્ય પૂરા થયા જયારે, અને જયારે આમ એમ થઈ ગયું કે વાહ પ્રભુ, બીજું કે કુળ સલામત રહ્યું, અને એક આહિરનો મારો યુવાન એ ભાવથી સમર્પિત જોઈ, અને મને હું આમ રસ્તેથી જયારે હાલીને સ્ટેજ ઉપર, મને કલ્પના નથી કે સ્ટેજ ઉપર જવાનું છે, ખબર નહીં કોને કીધું કે જલ્દી સ્ટેજ ઉપર પહોંચો, અને જયારે હું સ્ટેજ ઉપર જાતી હતી ને ત્યારે જ ભગવાનજીભાઈ સામે ઉભા હતા, ભગાભાઈ અમે તૈયાર થઈ ગયા, અને મારાથી એમ કહેવાય ગયું ભાઈ ઠાકરે આપણું કામ કરી દીધું, અને એ પણ રોઈ ગયા, અને મારાથી એ હર્ષના આંસુ આટલી હદે તમે કલ્પના ના કરી શકો. આવડું કુળ, આવું ભોળું કુળ હશે કે એક રાગે, એક અવાજે, એક નારીઓ શક્તિની પાછળ આટલા યુવાનો ઠાકર સુધી હાયલા આવે. આ કેનું સૌભાગ્ય હોય, તમે કલ્પના તો કરો. આવડી સ્ત્રીઓને આગળ રાખી અને જે આહિર કુળના એક પુરુષો એની પાછળ એમ રીઢની અડી બનીને, બેકબોન બનીને ઉભા રહ્યા હોય, તો તે એનાથી મોટો આનંદ કયો હોય શકે? એવી ક્ષણ તો આપણે ભાગ્યમાં ક્યારેય જ મળતી હોય. એમ્પાવરમેન્ટના દ્રશ્યો, ઓવડી નારીઓ, એના તમે એ દ્રશ્યો જો, એક ને કોઈ યાદ જ નતું. પૂછજો બધી બહેનો 51,000 ને, ઠાકર સિવાય ને બચ્ચા યાદ નહોતા, પરિવારે યાદ નહોતો, પૂર્ણ સમર્પિત થઈ ગઈ હતી નારીઓ. જયારે આ દ્રશ્યના આપણે આટલું આપણું સૌભાગ્ય આપણે જોઈએ તો હું કે તમે હો, શું અનુભવ થાય કયો? સવાલ જ નથી. એક આમ કુદરતી રીતે જે આપણને ક્યારેય ન ધાર્યું હોય, અને આવું તો કુદરત જ કરી શકે. આપણે ટૂંકમાં જયારે એક વસ્તુ છે કે વારંવાર આપણે કહીએ છીએ કે પ્રભુના યાદમાં પ્રેમના અશ્રુ વહે તો એ ભક્તિ ભગવાન સ્વીકારે. અને એક હું નહીં, મારું તો કોઈ વિડીયો લઈ લીધું અહીંયા, પણ 51,000 આહિરાણીના તમે આંખના કદાચ ઈ સમયે તમે વિડીયો લીધો હોત તો એની આ જ મનસ્થિતિ હતી કે વાહ પ્રભુ ધન્ય છે, તે અમને સ્વીકારી લીધા, આપણું કામ એકદમ સફળ બનાવી દીધું અને બની ગયું એમ. હવે છેલ્લે આપણા આહિર સમાજને તમે શું સંદેશો આપો છો? આપણો સમાજ તો એક તમને કહું કે એને કોઈ સંદેશાની આમ જોઈએ ને તો જરૂર નથી, કારણ કે દેવી કુળ છે આપણે, ભગવાન શ્રી કૃષ્ણના ડાયરેક્ટ આપણે જો વંશજો હોય તો કોઈને કોઈ ક્ષણે આપણી બ્લડની અંદર તમામ જગ્યાએ કૃષ્ણ સમાયેલા છે, અને જેની સાથે આપણું કુળ એવું છે કે કૃષ્ણને સમર્પિત છે. બરોબર. તો એ કુળને મારા જેવું એક નાનકડી વ્યક્તિથી શું સંદેશો દેવાય? એને તો એ જ સંદેશો છે કે આપણા જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણ એ સંદેશો યાદવોને આપ્યો જ છે
અર્જુનમાં યાદવ જ છે, અને એને જે ગીતા સ્વરૂપે જે સંદેશો આપ્યો છે અને અનુસરીએ બસ, અને કૃષ્ણમય રહીએ, અને જીવનની અંદર આપણી પરંપરા, આપણા કીર્તનો ની પરંપરા. હમણાં જ આ વર્ષ પૂરું થયું એટલે અમે મહાબાળ સંમેલન કર્યું હતું, અને આજે જ પૂરું થયું છે ને હું જામનગર આવી છું. તો એ પરંપરાઓ બસ આપણી મહાબાળ સંમેલન ની ચર્ચા પાછી ક્યારેક કરશું જયારે સમય મળશે ત્યારે. પણ બસ આ મહારાષ્ટ્રના વર્ષ પૂરું થયું અને એના જ યાદીએ કે જે માતાઓ, જે માવડીઓને ભગવાને જે ગીતાજી, જે આમાં ગીતાજીનું સંકલન કરવા વાળા રાજાભાઈ, એને ખૂબ સરસ રીતે એને દેવજીભાઈ ને એની આખી ટીમે કર્યું હતું સંકલન, ને એ ગીતાજી ભેટ ભગવાન તરફથી જેને મળી, એ ગીતાજીને આખી બાળકોમાં ઉતારી તો ના શક્યા, પણ ભક્તિ યોગનો એક અધ્યાય લઈને ભગવાનને આ વર્ષ પૂર્ણ થયું એનો ધન્યવાદ કરવા માટે આ મહાબાળ સંમેલન કર્યું હતું. મહાબાળ સંમેલન આમ તો સફળ જ કહેવાય, કારણ કે આપણી અત્યારની પેઢીમાં કે જે સમયમાં નાના બાળકો આપણે આવા જે ધાર્મિક પુસ્તકો હોય, આપણા મહાન ગ્રંથો છે, એમાં કોઈ એટલું બધું વિશેષ ધ્યાન નથી દેતા. એ સમયે તમે જે આ બાળ મહા સંમેલન કરીને શ્લોકનું કર્યું, એ પણ એક અદ્ભુત કામ જ છે, આપણી સંસ્કૃતિનું રક્ષણ જ છે ખરેખર તો. પણ કહે છે ને કે જે કુળના આ છે ને બીજ રોપવાનું કામ છે, અને એની ચર્ચા ક્યારેક આપણે પાછા કરશું. પણ મહારાષ્ટ્રનું વર્ષ પૂરું થાય એટલે પ્રભુને અમે અર્પણ કર્યું 1008 બાળકો. હા, ભાગવત ગીતાનું અતિ મહત્વનો અધ્યાય ભક્તિ યોગ. ભગવાને સંદેશ એમાં આપ્યો છે કે હું તારું ને તું મારો. એટલે અમે પણ આપણા પેઢીની અંદર આવનારી ઉજ્જવળ પેઢી ગીતાના, ભગવાને ગીતા જે ચિંધો રસ્તે ચાલે એનું અનુકરણ કરી અને જીવનને શ્રેષ્ઠ અને સમાજને શ્રેષ્ઠ અને વિશ્વને શ્રેષ્ઠ બનાવે. એટલે અમે આ પાયાના સંસ્કાર માટે થઈ અને આ બાળ સંમેલન હતું. લીલીબેન, આભાર. અને એક વર્ષ પૂરું થયું એટલા માટે મહારાષ્ટ્રનું આભાર તો આપણે આમ પણ જોઈએ કે તમારા જેવા મીડિયામાં અમારા રામ સાહેબ નું નામે અમે યાદ જ કરવું રહ્યું કે એને ખૂબ વૈચારિક ક્રાંતિ ગ્રુપ ને થ્રુ ટ્વિટર ટ્રેન્ડ કરાવ્યું, અને એ શ્રેય છે એને જાય કે નહીતર વિશ્વ સુધી પહોંચવું થોડુંક અઘરું થાય. રામ સાહેબ ના આઈડિયા એ હતું કે ભાઈ આપણે ટ્વિટર ટ્રેન્ડ કરીએ, અને એ ન્યૂઝ છે એ ક્રીમ ન્યૂઝ હોય એટલે અહીંયાથી બધા, અને એ પણ એક બહુ સરસ રીતે વિશ્વ સુધી પહોંચી ગયો. સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે ઘણો બધો સપોર્ટ મળ્યો. સોશિયલ મીડિયાના તમામે તમામ આપણા જે યુટ્યુબર હોય કે પોતાના બ્લોગ બનાવતા હોય, પોતાની ચેનલ ચલાવતા હોય, તમામ ખૂબ સપોર્ટ કર્યો. અને મહાબાળ સંમેલન ને પણ આજે એટલું શેર કરી રહ્યા છે એ મોટી આનંદની વાત છે. આભાર તમારો, તમે સમય કાઢીને જે આપણી મહારાષ્ટ્ર વિશે વાત કરી એ બદલ. આપનો પણ ખૂબ ખૂબ આભાર. અને આ જે શક્તિઓ છે બહેનોને તમે આગળ કરો છો, અને ખૂબ એને આટલી હદે જે તમે પણ એને એપ્રિશિએટ કરી અને આગળ લઈ જાઓ છો, તો એટલે ખૂબ ખૂબ કાનાભાઈ તમારો આભાર. ને આવી જ રીતે પોઝિટિવ ધર્મના, શિક્ષણના, સમાજના અને એક શુદ્ધ રાજકીય ના મેસેજો બનાવતા રહ્યો અને ભારતની સેવા કરતા રહ્યો એવા દિલથી આશીર્વાદ. ધન્યવાદ. જય દ્વારકાધીશ. ધન્યવાદ. જય દ્વારકા.